નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી વિજય ન્યૂ ગોલ્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એકનો અભ્યાસ કરીશું. નીચે આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે એ તમારે નક્કી કરવાનું છે. તો સૌપ્રથમ મિત્રો એ બી સી અને ડી એ રીતે આપણને આપેલા છે. સૌપ્રથમ એ તમે જુઓ તો તમને રકમ આપેલી છે x² - 8x + 12 = 0. હવે આનું સમાધાન કરે એટલે સૌપ્રથમ તો આપણે એમાં ક્યાં ગણ આવશે એ પહેલાં ગણ લખી લઈએ. તો એમાં ગણ કઈ રીતે મેળવશું? તો કે જે આપણે દ્વિઘાત બહુપદી છે એ દ્વિઘાત બહુપદીના ઉકેલ મેળવીએ. તો ઉકેલ કઈ રીતે મળશે? તો ઉકેલ મેળવવા માટે x² - 8x + 12 = 0 આપેલા છે. ગુણાકાર કરો 12 થવો જોઈએ અને સરવાળો 8 એટલે કે 2 × 6 = 12. એવી રીતે તમે આ બંનેમાંથી x કોમન કાઢો એટલે x - 2. આ બંનેમાંથી આપણે -6 કોમન કાઢીએ એટલે x - 2. x - 2 બંનેમાં કોમન છે એટલે કોમન કાઢતા x - 6 વધે = 0. તો x - 2 = 0 અથવા x - 6 = 0 એટલે x = 2 અને x = 6. આપણી પાસે a છે એમાં બે વેલ્યુ મળે છે, એક 2 અને 6. b તમને આપેલો છે 2 4 ને 6. c આપેલો છે 2 4 6 8 અપ ટુ કન્ટિન્યુ છે અને d = 6 આપેલા છે. તો સૌપ્રથમ મિત્રો ગણ એના બધા જ સભ્ય ગણ બી તથા ગણ સીમાં આવેલા છે. તમે જુઓ મિત્રો આપણે અહીંયાથી જવાબમાં કે એમાં આપણી પાસે 2 અને 6 મળે છે, જ્યારે બીમાં 2 4 ને 6 છે, સીમાં 2 4 6 અને 8 છે અને ડીમાં માત્ર 6 છે. તો ગણ એના બધા જ સભ્યો બીમાં છે અને સીમાં છે. તેથી એ છે એ ઉપગણ બી બને છે અને એ છે એ ઉપગણ સી પણ બને છે. હજી જવાબ આગળ જોઈએ તો બીના જે ઘટક છે 2 4 ને 6 એ સીમાં પણ છે 2 4 ને 6. તો બી જે છે એ કોનો? સીનો ઉપગણ બને છે. ત્યારબાદ વાત કરીએ ડીના ઘટક. તો ડીમાં એક જ ઘટક છે જે છે 6. હવે 6 છે એ એમાં પણ આવેલો છે, બીમાં પણ છે અને સીમાં પણ છે. તો ડી ઉપગણ એ, ડી ઉપગણ બી અને ડી ઉપગણ સી. આ રીતે આપણે જવાબ મળે છે. ક્લિયર છે મિત્રો? જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એવું છે કે વિધાનમાંથી ક્યુ સત્ય અને ક્યુ અસત્ય છે એ નક્કી કરવાનું છે. હવે x બિલોંગ્સ ટુ a અને a બિલોંગ્સ ટુ b. તો x બિલોંગ્સ ટુ b. આ વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે નક્કી કરવાનું છે. મિત્રો પ્રશ્ન શું કહે છે ખાસ જુઓ અહીંયા. તો x છે એ શેમાં આવેલો છે? એમાં આવેલો છે. a છે એ બીમાં આવેલો છે. તો શું x છે એ બિલોંગ્સ ટુ બી થાય? આ વિધાન અસત્ય છે. કારણ શું કામ? અહીંયા બિલોંગ્સ ટુ ના બદલે જો એ છે એનો ઉપગણ બી થતો હોય, એનો મતલબ કે x જે છે એ બિલોંગ્સ ટુ એ છે, એનો મતલબ કે એક્સમાં એક ઘટક એ છે. ક્લિયર? હવે એનો જો દરેક ઘટક બીમાં હોય તો આપણે કન્ફર્મ કહી શકીએ કે જે આપેલો જે ઘટક છે એ શેમાં છે? બીમાં પણ છે. પરંતુ આપણને શું આપેલું છે? બિલોંગ્સ ટુ આપેલા છે. દાખલા નંબર 2 જોઈએ. વિધાનમાંથી કયું વિધાન સત્ય અને કયું અસત્ય છે તે નક્કી કરવાનું છે. એ ઉપગણ બી, બી બિલોંગ્સ ટુ સી, તો એ બિલોંગ્સ ટુ સી થાય કે કેમ? હવે એ છે એ બીનો ઉપગણ છે અને બી છે જો એ સીનો ઉપગણ હોય તો એ છે એ સીનો ઉપગણ બને. બધા એક સંબંધમાં હોવા જોઈએ એટલું સમજો આપણે. તો એ બીનો ઉપગણ છે, બી છે સીનો ઉપગણ છે, તો એ છે સીનો ઉપગણ થાય. પરંતુ અહીં આપણને શું આપેલું છે? બિલોંગ્સ ટુ આપેલું છે. ક્લિયર? એક સંબંધ હોય એ આપણે નક્કી કરજો એટલે એમાં અગવડતા નહીં પડે. નીચેનામાંથી કયું વિધાન સત્ય અસત્ય છે? એ ઉપગણ બી, બી ઉપગણ સી, તો એ ઉપગણ સી થાય. હા, જે આપણે આગળનો જે પ્રશ્ન હતો એનું સમાધાન અહીંયા થશે. એક જ સંબંધ આપેલો છે અને કયો છે? ઉપગણનો છે. તો એ ઉપગણ બી બને છે અને બી ઉપગણ સી બને છે. એટલે કે એના દરેક ઘટક બીમાં છે, બીના દરેક ઘટક સીમાં છે, તો એના દરેક ઘટક છે એ સીમાં હોય જ. ક્લિયર છે? ત્યારબાદ જોઈએ તો નીચેના વિધાનમાંથી કયું સત્ય છે તે નક્કી કરવાનું છે. તેમાં જોઈએ તો આપણને આપેલું છે કે એ છે એ બીનો ઉપગણ નથી, બી છે સીનો ઉપગણ નથી. તો શું એ પણ સીનો ઉપગણ નથી એવું કહી શકાય? જુઓ મિત્રો, એક ઉદાહરણ દ્વારા જોઈએ. એમાં આપણે 1 2 ઘટક લઈએ, બીમાં 2 અને 3 અને સીમાં 1 2 અને 5 ઘટક લઈએ. તો તમે જુઓ તો એના દરેક ઘટક બીમાં નથી એટલે એ ઉપગણ બી, કારણ કે એક છે એ બીમાં નથી લીધો એટલે એ નથી ઉપગણ. બરોબર? બીનો બી નોટ ઉપગણ સી, કારણ કે 2 3 લીધા એ આમાં મેં 1 2 અને 5 ઘટક લીધા છે એટલે આ પહેલી શરતનું પાલન થયું, બીજી શરત છે એનું પણ પાલન થયું. પરંતુ મિત્રો તમે જુઓ એના ઘટક 1 2 છે, જ્યારે સીના ઘટક 1 2 અને 5 છે. તો
એ જે છે એ ઉપગણ બી, કારણ કે એના દરેક ઘટક સીમાં છે તો સમાધાન થાય છે. પણ આપણને કીધું કે ભાઈ આવું થતું નથી. એ વાત કેવી છે? ખોટી. ભલે એ બીનો ઉપગણ ન હોય, બી સીનો ઉપગણ ન હોય, પરંતુ એ છે સીનો ઉપગણ બની શકે, જે આપણે ઉદાહરણ દ્વારા જોઈ શકીએ છીએ. મિત્રો દાખલા નંબર 5 જોઈએ 2.5માં. ક્યુ વિધાન સત્ય છે? એક્સ બિલોંગ્સ ટુ એ. હવે જુઓ, બિલોંગ્સ ટુ મતલબ કે એમાં કોઈ ઘટક તમે આવેલો હશે, બરોબર છે. હવે જુઓ, એમાં તમે ગણ તરીકે 1 ને 2 ઘટક લ્યો છો. હવે રકમ એમ છે કે એ છે એ બીનો ઉપગણ ન હોય તો એક્સ બિલોંગ્સ ટુ બી બને. હવે જુઓ મિત્રો, ઉદાહરણ દ્વારા સમજીએ. જે પહેલો આપણે એમસીક્યુ તો જે વિધાન એ આ રીતનું જ છે કે એક્સ એમાં તમે 1 2 ઘટક લ્યો, બીમાં તમે 2 3 4 ને 5 ઘટક લેતા હોય તો એક છે એ બિલોંગ્સ ટુ એમાં છે, બરોબર. પરંતુ એ ઉપગણ બી નથી, એટલે કે એક છે એ બીમાં નથી. તો એક્સ બિલોંગ્સ ટુ એ ઉપગણ બી જરૂરી નથી, કારણ કે એક્સ બિલોંગ્સ ટુ બી તો પણ જરૂરી નથી. ક્લિયર છે? એવું આવું થઈ શકે છે, પણ દરેકમાં આવું જરૂરી નથી. કારણ કે આપણે એમાં 1 ને 2 લીધા છે, પણ બીમાં આપણે 1 લીધો નથી. બીમાં આપણે 1 લીધો ન હોય તેમ છતાં આપણે એમ કહી શકીએ કે એક્સ છે એ બીમાં ન હોય તેમ છતાં એ બીનો ઉપગણ બને નહીં. ક્લિયર છે? ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો દાખલો. તો આપેલું છે કે એક્સ બિલોંગ્સ ટુ એ છે એ બીનો ઉપગણ નથી અને એક્સ ઇઝ બિલોંગ્સ ટુ બી. તો એમાં તમે 1 2 ઘટક લ્યો, બીમાં તમે 2 3 4 ને 5 ઘટક લ્યો છો. તો એક છે એ બિલોંગ્સ ટુ એમાં છે, હા છે. ત્યારબાદ એ છે એ બીનો ઉપગણ નથી, હા નથી, બરોબર ને. દરેક ઘટક છે એ બીમાં નથી, એક નથી લીધો. તેમ છતાં હવે આપણે જોઈએ કે એ છે એક્સ છે બિલોંગ્સ ટુ એ બને છે તો એ ઉપગણ બી નથી. ક્લિયર? તો એક્સ છે બિલોંગ્સ ટુ એ હોવો જોઈએ ના, કારણ કે એ ઉપગણ નથી તો એ છે એમાં ન હોય તો પણ ચાલે. આવું કંઈ જરૂરી હોતું નથી. એટલે વિધાન કેવું બને છે? અસત્ય બને છે, બરોબર. કે એક્સ બિલોંગ્સ ટુ એ હોય, એક્સ ઉપગણ ન હોય તો એક્સ બિલોંગ્સ ટુ બી બને જ એવું જરૂરી નથી. એટલે વિધાન કેવું છે? અસત્ય છે. ત્યારબાદ જોઈએ આગળ. તો એ ઉપગણ બી એટલે કે એના દરેક ઘટક બીમાં હોય તો એક્સ નોટ બિલોંગ્સ ટુ એ હોય તો એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ બને. હા, સાચી વાત છે. કારણ મિત્રો તમે કોઈ પણ ઉદાહરણ લો, એ તરીકે હું 1 2 લઉં છું અને બી તરીકે આપણે 1 2 અને 3 લઈએ, કારણ કે એ ઉપગણ બી બનાવવો છે. તો આમાંથી હું કોઈ પણ એક ઘટક લઉં. દાખલા તરીકે મેં 2 લીધા છે. ક્લિયર? 3 સોરી. તો 3 છે એ દાખલા તરીકે બીમાં ન આવતા હોય તો એમાં તો નથી જ આવવાના. આ તો આવે છે. આપણે દાખલા તરીકે 4 લઈએ તો 4 છે એ બીમાં નથી તો એમાં પણ નથી, કારણ કે બીમાં હશે એમાં તો હોવાના છે, કારણ કે એ ઉપગણ બી છે. પણ બીમાં ન હોય એમાં ન જ હોય ને, સ્વાભાવિક છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3. એબીસી માટે એ યોગ ગણ બી બરાબર એ યોગ સી હોય, એ છેદગણ બી બરાબર એ છેદ સી હોય તો સાબિત કરો કે બી બરાબર સી બને. તો સૌપ્રથમ મિત્રો શું કરીએ છીએ? આપણને જે આપેલું છે અહીંયા રકમ ક્લિયર છે. બંને બાજુ હું છેદગણ સી લઉં છું. ત્યારબાદ યોગ ક્રિયાનું છેદ ક્રિયામાં વિભાજન સૂત્ર મૂકીએ કે એ છેદ સી યોગ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ એ યોગ સી નો છેદગણ તમે સી જોડે કરો તો જવાબ ઓબ્વિયસલી શું આવશે? સી આવશે. ક્લિયર છે? તો આપણને અહીંયાથી તમે જુઓ તો એ છેદ સી બરાબર એ છેદ બી આપણને શરત આપેલી છે. તો એટલા માટે હું અહીંયા એ છેદ સી બરાબર એ છેદ બી મૂકું તો આપણી પાસે આ રીતની ફોર્મ્યુલા બનશે, બરાબર. ફરીથી આપણે જોઈએ તો એ યોગ બી બરાબર એ યોગ સી રકમ જે આપી છે એમાં હવે મેં અહીંયા જે રીતે સી છેદગણ કર્યો એવી રીતે આપણે બી સાથે છેદગણ કરીએ, બરાબર. તો બી જોડે આપણે છેદગણ કરીએ તો આપણી પાસે શું બને છે જુઓ તમે. તો યોગ ક્રિયાનું છેદ ક્રિયામાં વિભાજન કરીએ અહીંયાથી તો એ છેદ બી યોગગણ છે છેદ એ આપણી પાસે આ બને છે. અને આ બંનેનો હું એ યોગ બીનો છેદગણ બી જોડે કરું તો મારી પાસે બી બને. ક્લિયર છે? તો આ રીતે એ છેદ બી બરાબર એ છેદ બી બને છે. તો અહીંયા હું મૂકી શકું એ છેદ બી, અહીંયા ઓબ્વિયસલી એનો એ જ આપેલું છે, બરાબર. તો એક આપણે છેદગણ સી જોડે કર્યો અને છેદગણ બી જોડે કર્યો, બંનેનો જવાબ કેવો આપણને મળે છે? સમાન. તો આપણે એમ કહી શકીએ કે સી ઇઝ ઇક્વલ ટુ બી. ક્લિયર છે મિત્રો?
ત્યારબાદ મિત્રો જોઈએ નીચે આપેલા પૈકી ચારેય શરતો સમકક્ષ છે, બરોબર, એ આપણે જોવાનું છે કે ચારેય શરત કેવી છે, સમકક્ષ છે. હવે એ ઉપગણ બી, એનો મતલબ કે એના દરેક ઘટક બીમાં હોય. જો એના દરેક ઘટક બીમાં હશે તો એમાંથી હું જો બી બાદ કરું, એના દરેક ઘટક શેમાં હશે, બીમાં, તો એમાંથી હું બી બાદ કરું તો એનો કોઈ ઘટક રહેવાનો જ નથી ને, તો જવાબ શું આવે, ઓબ્વિયસલી ખાલી ગણ આવવાનો છે. એ યોગ બી છે એનો જવાબ હું યોગગણ કરું, કારણ કે મોટામાં મોટો બી છે તો જવાબ બી જ આવે, અને છેદગણ કરો તો એ આવે. ઉદાહરણ દ્વારા સમજી લઈએ તો હું 1 2 લઉં અને બી તરીકે 1 2 અને 3 લઈએ, તો તમે જુઓ મિત્રો એના દરેક ઘટક બીમાં આવે છે એટલે એ યોગગણ બી બને છે. એમાંથી તમે બીની બાદ બાકી કરો, અહીંયાથી બાદ બાકી 1 2 માંથી 1 2 3 જાય તો બધે શું, ખાલી ગણ. યોગગણ કરો 1 અને 2 નો તો યોગગણમાં શું આવે, 1 2 3 આવે એટલે કે બી આવે, અને છેદગણ કરો 1 2 નો 1 2 3 જોડે તો જવાબ શું આવે, 1 2 આવે એટલે કે એ આવે. ક્લિયર છે? ઓકે મિત્રો, એટલું રાખીએ છીએ. થેન્ક યુ. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો.